હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ. જેની અંદર આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 3 જેમાં વોકેબ્યુલરી આ વિડીયોમાં જોવાના છીએ. વોકેબ્યુલરી આપણને V1 થી V5 સુધી આપેલી છે. મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો, વોકેબ્યુલરીની અંદર સૌ પ્રથમ આપણે V1 જેની અંદર ટુ કરેક્ટ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ રીરાઇટ વન ઓફ ધ અંડરલાઇન પાર્ટ્સ કરેલા છે, તેના લીધે આપણે ફરીથી વાક્ય ત્યાં લખવાનું થશે. તો જોઈએ, આપણને એક્ઝામ્પલ તરીકે તમારી બુકની અંદર પણ આપેલું હશે. મિત્રો, એક ખાસ નોંધ છે કે અહીં જે આપણને વર્ડની નીચે અંડરલાઇન કરેલી છે તે મેં અહીં કરી નથી, અને તમારી બુકની અંદર જો કે કરેલી હશે એટલે કંઈ પ્રોબ્લેમ જેવું રહેશે નહીં. પહેલું સેન્ટેન્સ છે, અફોરેસ્ટેશન ઇઝ ધ હેવિંગ ડાઉન અ લોટ ઓફ ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ એરિયા. જેની અંદર આપણને અફોરેસ્ટેશન અને હેવિંગ ડાઉન નીચે અંડરલાઇન કરેલી હશે તમારી બુકની અંદર. તો આન્સર બનશે ડિફોરેસ્ટેશન ઇઝ ધ હેવિંગ ડાઉન એટ લોટ ઓફ ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ એરિયા. ત્યારબાદ આગળ વધીએ. બીજા નંબરે છે, ફોરેસ્ટ્રી ઇઝ ધ સાયન્સ એન્ડ ક્રાફ્ટ ઓફ ક્રિએટિંગ, મેનેજિંગ, યુઝિંગ, ડિસ્ટ્રોઈંગ એન્ડ રિપેરિંગ ફોરેસ્ટ. આન્સર છે ફોરેસ્ટ્રી ઇઝ ધ સાયન્સ એન્ડ ક્રાફ્ટ ઓફ ક્રિએટિંગ, મેનેજિંગ, યુઝિંગ, રિન્યુ એન્ડ રિપેરિંગ ફોરેસ્ટ. ત્યારબાદ આગળ ક્વેશ્ચન 3 છે, deforestation is the permanent construction of forest in order to make the land available for the uses. આન્સર બનશે afforestation is the permanent construction of forest in order to make the land available for other uses. ત્યારબાદ આગળ ક્વેશ્ચન 4, example of deforestation include conservation of forested land into croplands. આન્સર બનશે એક્ઝામ્પલ ઓફ રિજનરેશન ઇન્ક્લુડ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટેડ લેન્ડ્સ ઇન્ટો ક્રોપલેન્ડ્સ. આગળ 5મા નંબર છે, ડિફોરેસ્ટેશન ઇઝ ધ નેચરલ ઓફ ઇન્ટેન્શનલ restocking of existing forest and woodlands that have been destroyed. Answer, afforestation is the natural or intentional restocking of existing forest and woodland that have been destroyed. ત્યારબાદ મિત્રો આગળ આપણને V2 આપ્યો છે. V2ની અંદર જોઈએ તો કે સૂચના આપી છે, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ટિક ધ ઓપ્શન ધેટ બેસ્ટ કન્વેઝ ઇટ્સ મીનિંગ ફોર એપોર પ્રાયોરિટીલી. તો જેની અંદર જોઈએ, પહેલો છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. તો આપણે જે ત્રીજા નંબરનું સેન્ટેન્સ છે તેની સામે રાઇટ અથવા તો જે છે આપણે ટીક માર્ક મારીશું, એટલે કે વુડમેન ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ કટિંગ ધ ટ્રી. ત્યારબાદ આગળ બીજા નંબરે, ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. જ્યાં આપણે ત્રીજા નંબરે જે સેન્ટેન્સ આપેલું છે, એટલે કે ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય પોએટ્સ ફોર ફાધર. જેની સામે આપણે રાઇટની નિશાની કરવાની રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરે છે, હોઝ ગ્લોરી એન્ડ રિનાઉન આર સ્પેડ લેન્ડ એન્ડ સી. તો તેની અંદર પણ આપણે ત્રીજા નંબરે છે, ઓક ટ્રી ઇઝ ફેમસ એવરીવેર. તેની સામે રાઇટની નિશાની કરીશું. ત્યારબાદ આગળ 4 છે, વેન બટ અ ઇડલ બોય. તો બીજા નંબરે સેન્ટેન્સ છે, વેન ધ પોએટ વોઝ યંગ બોય હુ હેડ લોટ ઓફ સ્પેર ટાઈમ એન્ડ નો એક્ટિવિટીઝ. તેની સામે આપણે રાઇટની નિશાની કરીશું. આગળ છે 5, આઈ શોટ ઇઝ ગ્રેટફુલ સેડ. તો બીજા નંબરે સેન્ટેન્સ છે, ધ પોએટ ઓલવેઝ નીડેડ એન્ડ પ્રેઝડ ધ ટ્રીઝ શેડ ફોર વિચ હી વોઝ ગ્રેટફુલ. ત્યારબાદ આગળ વધીએ. 6થા નંબરે છે, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. તો બીજા નંબરે સેન્ટેન્સ છે, ધ પોએટ્સ ફાધર કન્સલ્ડ ઓર ઇકોર્જડ હિમ. ત્યારબાદ આગળ છે V3, મેચ પેર્સ ઓફ વર્ડ્સ ઇન પાર્ટ A વિથ પાર્ટ B approximately and use them in the sentences of your own. Read the loud. જોઈએ. તો મિત્રો, જે આ કોષ્ટક છે આપણે પૂર્ણ કરવાનું રહેશે. તો પહેલો છે પાર્ટ A, પાર્ટ B અને સેન્ટેન્સીસ.
જ્યાં તમે જોઈ શકો છો કે થોડા જે મિત્રો હાઇલાઇટ અથવા તો બોલ્ડ જે અક્ષર છે કલર સાથે તે આપણે ત્યાં તમારે ખાલી જગ્યાની અંદર પૂરવાનું રહેશે. પહેલો છે માઉન્ટેન, તો અહીં પાર્ટ બીની અંદર ગવર્મેન્ટ છે. એક્ઝામ્પલ તરીકે આપ્યો છે અલીભાઈ યુઝડ ટુ ટ્રાવેલ અલોન ઇન ધ હિમાલયન માઉન્ટેન રેન્જ. ત્યારબાદ બીજું વોટર ફિલિંગ, તો ઇન સમર માઉન્ટ સર્ટેન એરિયાઝ ઓફ અવર સ્ટેટ સફર અ ગ્રેટ વોટર શોર્ટેજ. 3 છે બેઝિક અને નેટવર્ક, તો એર વોટર એન્ડ ફૂડ આર ધ બેઝિક નીડ્સ ઓફ હ્યુમન બીંગ્સ. 4 પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ અને સ્ટ્રીમ્સ, તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ થોટ અબાઉટ ડ્રેસ્ટિક ચેન્જ ઇન પીપલ્સ લાઈવ. ત્યારબાદ ડિગ્રેડેડ અને શોર્ટેજ, તો આવશે ગવર્મેન્ટ શુડ ટેક ઇન્ટેન્સિવ એક્ટિયન્સ ટુ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ત્યારબાદ એવર અને ફ્લોવિંગ ફોલ્ડર. ત્યારબાદ સેન્ટેન્સ થશે એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ એડ અ ગ્રેટ બ્યુટી ટુ માઉન્ટેન રેન્જ. ત્યારબાદ રેલવે અને ઇરોશન, તો થશે સ્ટીલ ઇન ધ સમ ઇન્ટિરિયર પાર્ટ્સ ઓફ અવર કન્ટ્રી રેલવે નેટવર્ક ઇઝ નોટ લેઇડ. ત્યારબાદ આગળ સ્ટેટ અને રેન્જ, તો જેની અંદર થશે સ્ટેટ ગવર્મેન્ટ શુડ બી સ્ટ્રિકર ઇન ધ મેટર ઓફ ફોરેસ્ટ કન્ઝર્વેશન. ત્યારબાદ આગળ કોમર્શિયલ અને ફોરેસ્ટ, તો કોમર્શિયલ ફિલિંગ્સ ઓફ ધ ટ્રીઝ શુડ બી ડિસ્કોર્જેડ એટ એની કોસ્ટ. ત્યારબાદ સોઇલ અને નીડ્સ, તો રીચ ક્રોપલેન્ડ્સ ઇઝ વોશ્ડ અવે બાય સોઇલ ઇરોઝન. ત્યારબાદ એનિમલ અને મૂવમેન્ટ, તો વોટ આર ધ સોર્સેસ ઓફ એનિમલ ફોડર ઇન યોર એરિયા ક્વેશ્ચન માર્ક. આ રીતે લખવાનું થશે. ત્યારબાદ આગળ છે V4 ટિક માર્ક ધ ઓડ વન વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ. જેની અંદર આપણે અહીં પહેલું જે છે, તો મિત્રો આપણને ઓપ્શન 1 એ રીતે આપણને 6 જે છે આપેલા છે. તો પહેલો છે જેની અંદર ફોરેસ્ટ સામે ટીક માર્ક કરવાનું રહેશે. બીજાની અંદર ડિસ્ટ્રોય સામે ટીક માર્ક મારવાનું છે. ત્રીજામાં ફિલિંગની અંદર 4 જામ. 5ની અંદર આપણને આપ્યો છે રેસિસ્ટન્સ સામે ટીક માર્ક મારવાનું રહેશે. અને 6ની અંદર ગ્રેવની સામે ટીક માર્ક મારવાનું રહેશે. વધીએ V5 તરફ. V5ની અંદર કહ્યું છે ટીક માર્ક ધ વર્ડ ઓર પેર ઓફ વર્ડ્સ ધેટ બેસ્ટ કમ્પ્લેટ્સ ધ રિલેશનશિપ ટુ ધ given pair consult text for clarifying the relationship between words. જેમાં પહેલું છે થવ અને વુડમેન. થવ તો વુડમેન, તો તેવી રીતે આપણે પહેલામાં બી આવશે એટલે કે થી, તો ધ ઓક ટ્રી. ત્યારબાદ બીજું છે ટોવરિંગ, તો સામે ઓક, તો તેની અંદર આવશે આઇડલ, તો બોય. ત્યારબાદ 3 થી, તો યોર, તો તેની સામે આવશે થવ, તો યુ. અને 4 ફોર ફાધર, તો સામે પ્લાન્ટેડ છે, તો અહીંયા આવશે વુડમેન સામે બેન્ડ. તો મિત્રો આ વિડીયોમાં બસ આપણે આટલું જ. આગળના વિડીયોની અંદર ફંક્શન જોઈશું, જેની વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશું. ત્યાંથી તમે તમામ પ્રકારની જે છે લિંક મેળવી લેશો, તમારા મિત્રોને પણ શેર કરશો અને આ વિડીયો પણ તમારા મિત્રોને અવશ્યપણે પહોંચાડી દેશો.